ચેનલ ઓફ વડોદરા। ડભોઈથી સેગવા ચોકડી અને શિનોર સુધીનો 4 ટ્રેક સ્ટેટ હાઈવે રોડ બની રહ્યો છે, ત્યારે આ રોડની કામગીરી ચાલી રહી છે, તેમ છતાં પણ કોઈ પણ જાતનું સાઇનબોર્ડ મૂકવામાં નહીં આવતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે। હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે કેટલીક જગ્યાએ ડિવાઈડર પણ નથી અને રાત્રિના સમયે આ રોડ ઉપરથી ભારદારી વાહનો અવરજવર કરતા હોય છે, ત્યારે માત્ર રેતી ભરેલી થેલીઓ દૂર દૂર સુધી મૂકેલી હોવાને કારણે વાહનો રોડની નીચે ઉતરી પડતા બનાવ બનતા હોય છે, ત્યારે આરએમડી વિભાગ તંત્રના અધિકારીઓ સુપરવિઝન કરતા નથી તેમ લાગી રહ્યું છે, કારણ કે રોડની વચ્ચે કોઈ પણ પ્રકારના લાલ કપડાની સેફટી મૂકવામાં આવેલી નથી અને રેડિયમ પણ લગાડવામાં આવ્યું નથી, જેને કારણે વાહનો રોડની નીચે ઉતરી પડવાના બનાવ બનતા હોય છે। ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના ન બને અને નિર્દોષ લોકો ભોગ ન બને તેની તકેદારી રાખવા વાહન ચાલકોની માંગ ઉઠી છે।